આપણે તારે શું બોલવાનું મેં તને કીધું તું ને બોલીએ શું બોલશે બોલજે જો કુર્તાનો ઢગલો છે અને ઓફર છે 1500 માં 3 અને દ્વારકાધીશ મિત્રો, તો ફરી એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને આજે મોટાભાઈ વ્લોગની હું વ્લોગ બનાવી રહ્યો છું, કેમ કે મોટાભાઈ આજે કામમાં હતા અને આજે આપણે જવાના છીએ ડીસા. તો આજનો જે વ્લોગ છે બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે અમે જવાના છીએ નવરાત્રિની ખરીદી કરવા માટે. કેમ કે નવરાત્રિ નજીક આવી રહ્યો છે, તો નવરાત્રિ એ ગુજરાતનો બહુ ફેમસ તહેવાર છે. અને મોટાભાઈ મારી જોડે આવી ગયા છે કે મોટાભાઈ આજે આપણે નવરાત્રિના ખરીદી કરવા માટે કેવું છે, મજા આવશે? મજા આવશે. ડીસા જવાનું છે. કન્ટિન્યુ તમે આ વ્લોગની અંદર જોડાઈ રહેજો, બહુ જ મજા આવવાની છે. કે અમે આજે અલગ અલગ દુકાને ફરી અને નવરાત્રિના કુર્તા અને ન્યૂ કુર્તાની પેટર્નો જોવાના છીએ. કેમ કે નવરાત્રિનો બહુ જ ઉત્સાહ છે અમને, કે નવરાત્રિની અંદર બહુ નાચવાની ઈચ્છા છે મોટાભાઈને મને બંનેને. તો ગાઈસ આપણે તો ફર્સ્ટ ટાઈમ કુર્તો પહેરવાનો છે. કોઈ દિવસ આપણે જિંદગીની અંદર લાઈફની અંદર કોઈ દિવસ આપણે કુર્તો પહેર્યો નહીં, અને આપણે ફર્સ્ટ ટાઈમ કુર્તો પહેરવાનો છે. એ પણ દેખશું આપણે જે સારો લાગશે એ. અત્યારે તો ખાલી દેખવા માટે જઈએ છીએ, લેવા માટે તો કાલે કેમ ટાઈમ મળશે એટલે આપણે જઈશું. અત્યારે તો ખાલી એમને નીકળવું જ છે હવે ઘડી ઘડી. બસ તો ભાઈ અને હું બંને નીકળવાના છો ગાઈસ, તો તમે અમારી સાથે જોડાઈ રહેજો. આ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને બહુ જ મજા આવશે. હેપી ટુ લાઈફ. તો ગાઈસ અમારા ઘરે બે નાની નાની ભૂલકીઓ આવી ગઈ છે. આનું નામ છે આરુ અને આનું નામ તો મને ખબર નહીં. તારું નામ? ગાઈસ આનું નામ અંજલિ છે, આનું નામ આરુ છે. તો આરુ, આપણે તારે શું બોલવાનું મેં તને કીધું તું ને બોલીએ શું બોલશે બોલજે. હા તો ગાઈસ આજે ભાઈ કે બાઇક હું ચલાવીશ. ઘણા દિવસ થઈ ગયા અલ્પેશને બાઇક ચલાવે. તું ચલાવ ભાઈ બાઇક? તો ચલો બેસી જઈએ ફટાફટ પાછળ. ગાઈસ તો આપણે બધી સમસ્યા મટી, પણ આપણે આ ડીસા નગરીની આ ટ્રાફિકની જૂના ડીસાને કદાય ના મટી. આવતા જતા હંમેશા ને નડે છે. આ તમે જુઓ અત્યારે કેટલું ટ્રાફિક છે મિત્રો, ચાલવાની જગ્યા હોતી નથી. કાચા ડ્રાઈવર તો અહીંયા ચાલે જ નહીં. ભૂત જેવી હાલત થઈ ગઈ છે. અને મોટા ભાઈને પૂછી લઈએ કે તમને ટ્રાફિકમાં મજા આવે? ગાઈસ અમારે ડીસાથી ભોપાલનગરનું ટ્રાફિક એવું છે ને કે ખરેખર હેરાન થઈ જઈએ. ખરેખર એવું લાગે કે ખુલ્લું હોય તો આપણા નસીબ, બાકી તો બંધ જ હોય. જો ખુલી ગયું તો આપણા નસીબ. ભૂત જેવી હાલત થઈ ગઈ. ભૂત જેવી હાલત તો અમે થઈ જાય. ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ચામુંડા ગાર્મેન્ટની અંદર અને કુર્તા જોવા માટે ખાસ. અને જો તમે ભાઈ તો આગળ જાય છે, તો ગાઈસ તમે જોવો છો કે મસ્ત મસ્ત ડિઝાઇન છે. પણ મોટા ભાઈએ સરસ મજાની પ્રિન્ટ છે નવરાત્રીનો સ્પેશિયલ કુર્તા. તો ડીસાની અંદર ચામુંડા ગાર્મેન્ટની અંદર ચોક્કસ વિઝિટ કરજો તમે અને ચોક્કસ કુર્તા જોજો, કેમ કે અલગ અલગ પ્રકારના બહુ સરસ સરસ કુર્તા છે. અને અમે તો ફાઇનલી આ કુર્તા લેવા માટે પહોંચી જ ગયા છે. ગાઈસ તો આપણે તો ઘણા બધા કુર્તા લઈ લીધા છે. જો કુર્તાનો ઢગલો છે અને ઓફર છે 1500 માં 3 અને બીજા 1800 માં 3. તો ગાઈસ તમે કુર્તાના પડા પડી છે, આપણે તો કુર્તા પણ પડી જાય છે હાથમાં. એટલા બધા કુર્તા છે, ન્યૂ વેરાયટી ઘણી બધી છે. તો ચામુંડા ગાર્મેન્ટમાં ચોક્કસ વિઝિટ કરજો. તો ગાઈસ અમે ચામુંડા ગાર્મેન્ટની અંદર કુર્તા દેખી લીધા, પણ આપણે જે કુર્તા જોતા હતા એ હજી 4-5 દિવસ પછી આવવાના છે. એટલે આપણે હજી 2-3 જગ્યાએ દેખવા જઈશું. અને ભાઈ તો અમારે કુર્તાનો ઉત્સાહ થઈ ગયો કે લઈ જ લઉં. મેં ભાઈને કીધું, ભાઈ અમને જે ગાર્મેન્ટના માલિક છે એમને કીધું કે હજી 2-3 દિવસ પછી આનાથી પણ સારી પેટર્નમાં કુર્તા આવવાના છે. હવે આપણે બીજી જગ્યાએ વિઝિટ કરવા માટે જઈશું. શું કેવું? બહુ મસ્ત કુર્તા હતા, મને તો લેવાની ઈચ્છા થઈ ગઈ ભાઈ. મજા આવી ગઈ જોરદાર. અને હવે જઈ રહ્યા છે આપણા ભાઈ મિત્ર મહેશભાઈના જે ખાસ મિત્ર છે એમની દુકાને. અને એ દરજી કામના સ્પેશિયાલિસ્ટ છે. કપડાં પણ મસ્ત સીવે છે અને કુર્તા પણ સ્પેશિયાલિસ્ટ બનાવે. તો આપણે જોઈ લઈશું કે કુર્તા કેવા બનાવે છે. તો ફાઇનલી ગાઈસ મિત્રો આપણે પહોંચી ગયા છે પ્રદીપભાઈના ત્યાં. અને પ્રદીપભાઈ આપણે મહેશભાઈના ખાસ મિત્ર છે. અને આ ગોલ્ડ મેન્સ વેર જે છે ડીસાની અંદર નગરપાલિકા શોપિંગની અંદર. અને આપણે પ્રદીપભાઈની જોડે આવ્યા હતા કે આજે આપણે કુર્તાનું એસ્ટિમેટ કઢાવું છું. તો પ્રદીપભાઈ કુર્તાનું એસ્ટિમેટ કઢાવું તો આપણે કુર્તો બનાવો છે તો કેટલું જોઈશે માપ ને એટલે સમજાવજો ને. કુર્તામાં જોશે તમારે 3 મીટર અને લેંગા માટે જોશે 2.5 મીટર. ઓકે. અને તો ગાઈસ જો પ્રદીપભાઈ આપણને માપ પણ કીધું. અને તમે કુર્તો બનાવો તો કુર્તા અને કહેવાય કે દરજી કામના સ્પેશિયાલિસ્ટ છે. અમે તો અહીંયા બહુ જ કપડાં સીવ્યા, એનું ફિનિશિંગ જોરદાર છે. અને તમે ચોક્કસથી વિઝિટ કરજો. તો પ્રદીપભાઈ આપણે કુર્તાની સિલાઈ શું છે? કુર્તો 450 માં પડશે ઓકે. અને લેંગો 350 માં પડશે.
ઓકે, તો ગાઈસ તમે જોઈ શકો છો કે રેટ પણ સારો જ છે. અત્યારે તમને ખબર છે કે બજારની અંદર બહુ જ અત્યારે જો નવરાત્રી આવી રહી છે તો ભાવ પણ વધારે, પણ પ્રદીપભાઈ આપણે ભાવ વધારે નથી લેતા, એમનો ફિક્સ જ ભાવ હોય છે અને કુર્તાનું બેસ્ટ કલેક્શન કહેવાય કે એ બનાવી આપે છે. તો તમે ચોક્કસથી વિઝિટ કરજો અને અમે તો અહીંયા જ કુર્તા સીવડાવવાના, તમે સીવડાવવાનું ભૂલતા નહીં. તો ગાઈસ આપણે પ્રદીપભાઈની દુકાનથી હવે નીકળી ગયા છે, કારણ કે અહીંયા મેં કાપડ દેખવા માટે આવ્યા હતા, પણ કાપડ તો આપણને અહીંયા મળ્યું નહીં. અને એમને આપણને એડ્રેસ આપ્યો એક જગ્યાએ ચંદ્રલોક રોડ ઉપર એક દુકાન છે, તે જગ્યાએ આપણને કાપડ એવું વ્હાઇટ કલરનું કુર્તા માટે કાપડ મળે છે. તો એ પણ વિઝિટ કરતા આવીએ, દેખતા આવીએ કે એ કાપડ છે કે નહીં, અને પછી હશે તો 2 દિવસ 3 દિવસ પછી આપણે લેવા માટે આવશું અને પછી આપણે પ્રદીપભાઈને બનાવવા માટે આપશું. ગાઈઝ આપણને તો બધી જગ્યાએ મજા જ આવી ગઈ છે, બધા લોકો આપણે સપોર્ટ જ કર્યો છે. તો તમે તો ડીસાવાનું ભૂલતા જ નહીં ભાઈ, કુર્તા લઈ લો નકર પછી રહી જશો. નવરાત્રી આવી તો ગાઈસ ખરેખર તમે જુઓ ને, કોઈ બી જગ્યાએ અમે દુકાનની અંદર જઈએ છીએ ને તો બધા એમ જ કહે છે કે તમે અમારો બ્લોગ બનાવો, તમે અમારો બ્લોગ બનાવો, અમને પણ બ્લોગની અંદર લો. તો પણ આપણે લઈ લીધા, કોઈને ના નથી પાડી, દુકાનની વિઝિટ પણ કરાવી દીધી, તો કરી લીધી. તો હવે આપણે જઈશું ચંદ્રલોક રોડ પર. ચલો. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે નાગરાજની અંદર, અને આપણને જે ભાઈએ એડ્રેસ આપ્યું તો ત્યાં, અને એ આપણે જોવાને છીએ આજે દુપટ્ટા અને કાપડ. ફાઇનલી ગાઈઝ આપણે નાગરાજની બહાર નીકળી ગયા, પણ આપણને કાપડ મળ્યું નહીં. ભાઈએ એક કાપડ જોયું પણ એમને પસંદ આવ્યું નહીં. તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ બીજી જગ્યાએ, જો બીજી જગ્યાએ મળશે તો ખરા, ના કે નીકળીશું ઘરે. ભાઈ તો જો આગળ જાય છે અને અમે આવી ગયા છીએ શોપિંગની અંદર, અને આ આપણું છે LH હબ શોપિંગ, અને અમે જઈએ છીએ આયાની અંદર કાપડ જોવા માટે. તો આયાની અંદર કુર્તાનું કાપડ જોઈ લઈએ, જો મળે તો લઈ લઈશું, નકર આજે જઈશું ઘરે ને કાલ પાછા જોવા માટે આવશું કાપડ. તો આજે તો બહુ મજા આવી ગઈ. જો ભાઈ તો ગેટ ખોલીને અંદર એન્ટ્રી પણ લઈ લીધી, અને હમણાં આપણે જતા હતા LH હબની અંદર, આપણને મળી ગયા આપણા કુમાર. તો જુઓ તમે, કુમાર આપણે મળી ગયા. તો કુમાર આપણું કામકાજ કરે છે સલૂનનું, લેડીઝ, ખાસ લેડીઝ સ્પેશિયાલિસ્ટ છે. તો કુમાર તમારું શું કહું, આજે મેં નવરાત્રી આવે તો તમારો શું પ્રોગ્રામ છે? ગરબા ગઈશું જીવનધારા સોસાયટીમાં. તો આવવાનું ફાઇનલ ને? તો કુમાર તો આનું ફાઇનલ છે, પણ અમે તો કુર્તા જોવા જાય. તમે કુર્તા લાયા કે નહીં? લાવી દીધા ને? લાવી દીધા? હા. અરે અમને કીધું ને, જો કુમાર તો કુર્તા ખરીદી લીધા. તો જે કુર્તા લેવા હતા બીજા. તો ગાઈસ ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ ઘરે પહોંચીને મસ્ત ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને આપણે જમી લીધું છે. જમીન કરવાનું છે વિડીયો એડિટિંગ. તો ગાઈસ આજે અમે હું અને અલ્પેશ બંને ગયા હતા બજાર, સાંજે કુર્તા દેખવા માટે ગયા હતા. બધી દુકાને અમે ફર્યા, પણ કોઈ કુર્તા અમને પસંદ ના આવ્યા કે કોઈ ડિઝાઇન પસંદ ના આવી. અને અમે કાપડની દુકાનમાં પણ ગયા હતા, ત્યાં આગળ અમને કુર્તાનું કાપડ પણ પસંદ ના આવ્યું. તો હવે આપણે 2 દિવસ પછી પ્લાન રાખ્યો છે કુર્તા ખરીદવાનો. અત્યારે તો આપણને કોઈ પસંદ ના આવ્યા એટલે નથી લાવ્યા કુર્તા. તો ગાઈસ આ તો આપણો નાનકડો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.